चलो हवे आपणे नेक्स्ट दाखलो जोईशुं। एक अंकनी मोटी संख्या अने बे अंकनी सौथी नानी युग्म प्राकृतिक संख्याओनो गुणाकार जणावो। युग्म संख्या एटले कई संख्या थाय? बेकी संख्या थाय छे। अने हवे एक अंकनी मोटी संख्या, एक अंकनी मोटामां मोटी संख्या कई? एक अंकनी मोटी संख्या कई थाय? 9। ओके, एक अंकनी मोटामां मोटी अने बे अंकनी नानामां नानी तो केटलो थशे? 10। हवे आ 10 अने 9 बंनेनो शुं करवानो छे? गुणाकार। एटले 10 9 90 एटले विकल्प बी अहीं जवाब साचो छे। ओके, हवे 1 3 4 5 अने 7 थी बनती 5 अंकनी सौथी नानी संख्या जेने 5 वडे निशेष भागी शकाय तेवी नीचेना पैकी कई संख्या छे? तो विद्यार्थी मित्रों, 5 वडे निशेष भागी शकाय एटले आपणे 5 नी चावी याद करवी पड़े। एटले के जे संख्यानो एकमनो अंक 0 अने 5 होय ते संख्याने 5 वडे आपणे निशेष भागी शकीए छीए। तो हवे सौथी पहेला आपणे चढ़ता क्रममां अंको गोठवीशुं। तो 1 3 4 5 अने 7। 5 वडे भागवा माटे एकमनो अंक 5 होवो जोईए। एटले आपणे 1 3 4 अने 7 ने आगळ लावीशुं अने 5 ने पाछळ लई जईशुं। एटले 13,475 ने 5 वडे निशेष भागी शकाय छे। कोने? एटले विकल्प बी अहीं जवाब साचो छे। चलो नेक्स्ट। 2 0 1 7 अने 5 आपेल अंको पैकी कोईपण एक अंक नु 2 वखत पुनरावर्तन करता सौथी मोटी 5 अंकनी संख्या कई छे? तो विद्यार्थी मित्रों, अहीं 2 0 1 7 अने 5 ओके, तो आ 5 अंको छे एनी कोईपण एक अंकनु 2 वखत लेवाना छे अने मोटामां मोटी संख्या बनाववानी छे। तो मोटामां मोटी संख्या बनाववा माटे पहेला तो संख्याओने शुं करवुं पड़े? उतरता क्रममां गोठववी पड़े। तो उतरता क्रममां गोठववा माटे सौथी पहेला मोटी संख्या, पछी एनाथी नानी, पछी नानी 1 अने 0। तो 75,210 थाय छे। परंतु अहीं विकल्प जुओ तो विकल्पमां कोई आवी संख्या 75,210 नथी। परंतु जुओ विद्यार्थी मित्रों, कोईपण एक अंक 2 वखत लेवानो छे। एटले मोटामां मोटी संख्या बनावी होय तो मोटामां मोटो अंक छे 7 तेने 2 वखत लखवो पड़े। ओके, तो अहीं 77 छे। 7 नी आगळ पाछो आपणे एक 7 मूकीए, पछी 5 2 अने 1 एटले 77,521। ओके, तो 77,521 विकल्प सी अहीं साचो जवाब छे। चलो नेक्स्ट। 2 0 1 7 अने 6 आपेल अंको पैकी कोईपण 2 अंकनु
2 વખત પુનરાવર્તન કરી સૌથી નાની 4 અંકની સંખ્યા કઈ બનશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં અહીં જુઓ કે અહીં કેટલા અંકો આપેલા છે? તો શું છે? 2, 0, 1, 7 અને 6. તો કુલ 5 અંકો આપ્યા છે અને અહીંયા શું કીધું છે? 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે અને એમાં પણ કોઈ પણ 2 અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે. એટલે નાનામાં નાની સંખ્યા બનાવવી હોય તો પહેલાં તેને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ તો 0, 1, 2, 6 અને 7. ઓકે, હવે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે એટલે 0 અને 1 બંનેનો ઉપયોગ કરી આપણે 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવી પડે. આમાં સ્પષ્ટ લખ્યું છે કે 2, 0, 1, 7 અને 6 આ જે 5 અંકો આપેલા છે આ 5 અંકોમાંથી કોઈ પણ 2 અંક લેવાના છે અને એ 2 અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું અને પુનરાવર્તન કરી 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો અહીં વિકલ્પ જોઈએ તો મોટામાં મોટી 77, 66, 7766 તો આ વિકલ્પ આવશે નહીં. તો હવે આ 3 વિકલ્પ જોઈએ. વિકલ્પ બી 1100, વિકલ્પ બી 1010 અને વિકલ્પ ડી 1001. તો આની અંદર નાનામાં નાની સંખ્યા કઈ બનશે? હા, તો અહીં નાનામાં નાની સંખ્યા વિકલ્પ ડી 1001 એ બનશે. કઈ બનશે? 1001. એમાં 1નો 2 વખત ઉપયોગ અને 0નો 2 વખત ઉપયોગ કરીએ છીએ એટલે વિકલ્પ ડી અહીં એ સાચો છે. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 1, 0, 2, 3 અને 9 આપેલ અંકો પૈકી કોઈ પણ એક જ અંકનું 2 વખત પુનરાવર્તન કરી સૌથી નાની યુગ્મ સંખ્યા 4 અંકની બનાવો. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં કોઈ પણ સવાલ હોય તેને 2 વખત વાંચવાનું કે 0, 1, 2, 3 અને 9 છે. આમાંથી કોઈ પણ એક અંક લેવાનો છે અને એ અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે અને નાનામાં નાની યુગ્મ એટલે શું? બેકી સંખ્યા એટલે કે કોઈ પણ એક અંકનું 2 વખત પુનરાવર્તન કરી નાનામાં નાની 4 અંકની બેકી સંખ્યા બનાવવાની છે. તો સૌથી પહેલાં નાનામાં નાની સંખ્યા બનાવવા માટે પહેલાં આપણે અંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું. હવે કોઈ પણ એક અંક એક જ અંકનું 2 વખત પુનરાવર્તન કરવાનું છે. એટલે હવે નાનામાં નાની આપણે બેકી સંખ્યા બનાવવી હોય તો તેનો એકમનો અંક 0 અને 2, 4, 6 કે 8 હોવો જોઈએ. તો અહીં નાનામાં નાની સંખ્યા 0 છે અને 2 એટલે કે નાનામાં નાની 4 અંકની બનાવવા માટે 0 અને 2 એ બંને અંકોનો આપણે 2 વખત પુનરાવર્તન કરવું પડે. તો પહેલાં અહીં શું લઈશું? 1 પછી કોઈ પણ એક અંકનો 2 વખત પૂરો કરવાનો. વિદ્યાર્થી મિત્રો આપણે એકમનો અંક શું લેવાનો છે? કાં તો 0 લેવાનું છે કાં તો 2 લેવાનું છે. તો અહીં આપણે શું લઈશું? 2. તો અહીં કોઈ પણ એક અંકનો 2 વખત પુનરાવર્તન કરી લઈશું 0, 0 અને 2. તો તે સંખ્યા એ નાનામાં નાની 4 અંકની બની જાય છે. જો આપણે આ 2 અંક છે
એને 1 પછી 2 અને 0 કરીએ છીએ તો તે મોટી સંખ્યા બની જાય છે અને 1002 એ નાનામાં નાની બેકી સંખ્યા બને છે. એટલે વિકલ્પ બી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 0, 1, 2 અને 3 અંકોથી બનતી 4 અંકોવાળી નાનામાં નાની બેકી સંખ્યા નીચે પૈકી કઈ છે? એટલે કે 0, 1, 2 અને 3 આ 3 અંકોથી આ જે 4 અંકો છે એમાંથી આપણે નાનામાં નાની બેકી સંખ્યા બનાવવાની છે અને બેકી સંખ્યા બનાવવા માટે એકમનો અંક શું હોવો જોઈએ? 0, 2, 4, 6 અને 8 હોવો જોઈએ. તો અહીં આપણે એકમનો અંક તમે જુઓ તો વિકલ્પ જોતા 3 3 એટલે કે વિકલ્પ સી અને વિકલ્પ ડી નીકળી જાય છે. તો હવે વધ્યો વિકલ્પ એ અને વિકલ્પ બી. તો હવે એની અંદર વિકલ્પ એ આપણે શું કીધું છે? નાનામાં નાની બેકી સંખ્યા બનાવવાની છે. તો અહીં 10,1032 અને 1230. તો એની અંદર 230 એ મોટી છે અને 1032 એ નાનામાં નાની બેકી સંખ્યા છે. એટલે અહીં વિકલ્પ એ જવાબ સાચો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્નો આપણે વિકલ્પના આધારે પણ એકી અંકવાળા, યુગ્મ સંખ્યાવાળા, વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાવાળા તેવા જે પ્રશ્નો હોય એમાં વિકલ્પના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ. 4 અંકોવાળી કુલ કેટલી સંખ્યાઓ છે? તો હવે સૌથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરીશું? 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા બનાવવા માટે પહેલા આપણે 4 અંકોની કુલ કેટલી સંખ્યાઓ? તો 9 મોટામાં મોટી લઈશું. 9,999 4 અંકની સંખ્યા બનાવી છે કે 4 અંકોવાળી કુલ કેટલી સંખ્યાઓ છે? તો એ આપણે શોધવું હોય તો પહેલા મોટામાં મોટી અને 3 અંકની 999 એ આપણે જોઈશું. તો હવે આપણે 4 અંકની કરવાની છે એટલે એની શું કરીશું? બાદબાકી. કે 4 અંકની મોટામાં મોટી અને 3 અંકની મોટામાં મોટી એ સંખ્યાનો આપણે બાદબાકી કરીએ એટલે 4 અંકોવાળી કુલ સંખ્યાઓ મળી જાય છે. તો 9માંથી 9 જાય 0, 9માંથી 9 જાય 0, 9માંથી 9 જાય 0 અને આ 9 આપણે નીચે ઉતાર્યા એટલે કે 4 અંકોવાળી આપણને કુલ 9000 સંખ્યાઓ મળે. વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 2 અંકોવાળી કુલ સમ સંખ્યાઓ કેટલી મળે છે? કેટલી કીધી છે? 2 અંકોવાળી અને સમ સંખ્યા. સમ સંખ્યા એટલે શું? બેકી સંખ્યા થાય છે. તો અહીં આપણે વિકલ્પના આધારે પણ નક્કી કરી શકીએ છીએ. કે શું કે છે? 2 અંકોવાળી એટલે મોટામાં મોટી 2 અંકની સંખ્યા કઈ? તો 99 અને 1 અંકની મોટામાં મોટી કેટલી? 9. તો એ બંનેનો તફાવત કરીએ એટલે 9માંથી 9 જાય 0 અને 9 એટલે 90 એટલે વિકલ્પ ડી પણ થાય છે. ઓકે, ચલો. 5 અંકની સંખ્યામાં મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? ઓકે, વિદ્યાર્થી મિત્રો, આની અંદર 2 જ મિનિટ આની અંદર આપણને
કુલ 90 કુલ આપણને 90 સંખ્યા મળે છે, પરંતુ આ જે 2 અંકોવાળી કુલ સમ સંખ્યાઓ કેટલી મળે? તો એની અંદર મોટામાં મોટી 2 અંકની મોટામાં મોટી 99 અને 1 અંકની મોટામાં મોટી 9 છે, તો તેની અંદરથી 2 અંકોવાળી કુલ 90 સંખ્યા મળે. પરંતુ અહીં એમ કીધું છે કે બેકી સંખ્યાઓ કેટલી મળે? તો કોઈ પણ સંખ્યા હોય 1 થી 100 સુધીના અંકો હોય કે તો એની અંદર અડધી બેકી સંખ્યાઓ મળે. એટલે કે અહીં 90 2 અંકના કુલ 90 આપણને અંકો મળે છે, તો તેને આપણે 2 વડે ભાગીએ તો 45, એટલે 45 બેકી સંખ્યાઓ મળે છે. એટલે વિકલ્પ બી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 5 અંકની સંખ્યામાં મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થશે? એટલે 5 અંકની મોટામાં મોટી એટલે કઈ? 9,99,999. સોરી, તો આની અંદર તો 6 અંકની બની જશે, એટલે 99,999. કેટલા? 99,999. એમાં નાનામાં નાની 5 અંકની એટલે 10,000 અને તેમના વચ્ચેનો તફાવત કેટલો થશે? તો અહીં 99,000 છે, તો 9માંથી 0 જાય એટલે 9, 9માંથી 0 જાય એટલે 9, 9માંથી 0 જાય એટલે 9, 9માંથી 0 જાય એટલે 9 અને 9માંથી 1 જાય એટલે 8, એટલે 89,999. ચલો હવે આપણે અહીં આગળનો દાખલો જોઈશું કે જો 501 થી 700 માં તમામ નંબર લખવામાં આવે છે તો 6 અંકનો કેટલી વાર ઉપયોગ થશે અથવા 6 અંક કેટલી વખત લખવામાં આવશે? તો સૌપ્રથમ પહેલા આપણે 501 થી 600 અને 601 થી 700 એમ કુલ 100 સંખ્યામાં 6 અંકનો ઉપયોગ કેટલી વખત થાય છે તે કરીશું. તો આપણે પહેલા આપણે શીખ્યા હતા કે 1 થી 100 માં 1 થી 100 ની અંદર 2 થી 9 અંકો 20 વખત આવે છે એવું કીધું હતું. તો એવી જ રીતે અહીં ગણ પણ એવું થશે કે એકમનો અંક એટલે કે એકમના અંકે 6 કેટલી વખત આવશે? તો એકમના અંકે 6 એ 10 વખત આવશે. કેટલી વખત આવશે? 6 એ 10 વખત આવે છે. જ્યારે દશકના અંકે આપણે 6 મૂકીએ છીએ તો એ 6 પણ જેમ કે અહીં 60, 61, 62, 63 એવી રીતે 69, 60 થી 69 એમ કુલ 10 અંકો 10 વખત 6 આવે છે. અને શતકના સ્થાને આપણે 100 માં 600 લઈએ છીએ એટલે 599 અને પછી 1 એટલે 600, એટલે છગડો એક જ વખત 100ના સ્થાને આવે છે એટલે 1. એટલે આમ 501 થી 600 માં કુલ 6 અંક એ 21 વખત આવે છે. હવે આપણે તેવી જ રીતે 601 થી 700 સુધીના આપણે અંકો જોઈશું. તો અહીં એકમનો અંક એટલે કે અહીંયા આવશે 6 આવશે, 16 આવશે, 26 આવશે, 36 આવશે. એમ એકમના અંકે 6 કેટલી વખત આવે છે? 10 વખત આવે છે. દશકના અંકે 6 10 વખત આવે છે અને શતકના એટલે કે 100ના સ્થાને એ 6 એ કેટલી વખત આવશે? 99 વખત.
કેમ 99 વખત? કારણ કે 601 થી 699 સુધી એટલે કે 1 થી 100 ની અંદર 6 અંક કેટલી વખત આવશે? 99 વખત આવે છે. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો 9, 9 ને 1 10 ને 1 11 એટલે 119 વખત થાય છે. તો પહેલા 501 થી 601 થી 700 માં 6 અંક કેટલી વખત છે? 119 વખત. અને 501 થી 600 માં 6 અંક એ 21 વખત છે. એટલે 9 ને 1 10 ની 0 વધી પડી 1, 2 ને 1 3 ને 1 4 અને 1 એટલે કુલ 501 થી 700 માં 6 અંક એ 140 વખત આવશે. એટલે વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે. 300 ચલો નેક્સ્ટ 366 પાના ધરાવતી ચોપડીમાં કુલ કેટલા અંકોનો ઉપયોગ થયો હશે? એટલે કે એક પુસ્તક છે અને એ પુસ્તકને કુલ 366 પાના છે. તો હવે પહેલા આપણે શું કરીશું કે 1 થી 9 માં 1 થી 9 માં કેટલા પાના હોય? તો કે 9. એવી જ રીતે 10 થી 99 તો એની અંદર કેટલા હશે? હા, 1 થી 9 માં એક અંકના અંકોના કીધા છે, અહીં અંકો ગણવાના છે. એટલે 1 થી 9 ના અંકો કેટલા મળે આપણને? 9. હવે 10 થી 99 માં આપણને કેટલા અંકો મળે? એટલે કે કુલ 90 પાના હોય અને એ પણ 2 અંકના હોય. એટલે 90 દુ 180 એ કેટલાની મળે? 2 અંકની મળે છે. આ 9 એ 1 અંકની છે. હવે આપણે 100 થી 366 તો 100 થી 366 ની અંદર જોવું હોય તો 366 માંથી આપણે 100 બાદ કરીએ છીએ એટલે 266 અને એ 366 ની અંદરથી 100 બાદ કરી અને આપણે 1 ઉમેરવાનો થાય છે. અહીં પણ એવું જ થાય કે આપણે 90 છે 99 છે એની અંદરથી આપણે કેટલા બાદ કરીશું? હા, એટલે કે 90 કુલ પાના છે એ 90 માંથી આપણે અહીં ઘડી 90 અને 1 91 એમ એક પાનું વધારે લઈએ છીએ. એટલે કે 90 અને 1 એટલે કે અહીંયા ઘડી આપણને 180 મળે છે. હવે 100 થી 366 માંથી 100 થી 366 એટલે 366 માંથી આપણે 100 બાદ કરીએ એટલે કેટલા મળે? 266 અને એ 266 માં આપણે 1 ઉમેરીએ એટલે 366 નંબરનું પેજ ગણાઈ જાય છે. એટલે 267 ગુણ્યા 3. કેમ 3? કારણ કે અહીં 3 અંકો કીધા છે. આપણે અહીંયા કેટલા લખવાના છે? 267 ગુણ્યા 3. તો અહીં 267 ગુણ્યા 3 કરતા 3 સીતા 21 નો એકડો વધી પડી 2, 6 તરી 18, 19 20 ની 0 વધી પડી 2, 3 નું 6, 3 દુ 6 ને 2 8 એટલે 801 પાના મળે. કેટલા અંકવાળા? 3 અંકવાળા મળે છે. હવે આ આપણે 3 અંકોવાળા 3 અંકવાળા 2 અંકવાળા અને 1 અંકવાળા કુલ અંકોનો આપણે સરવાળો કરીશું. તો 801 વત્તા 180 વત્તા 9 તો 9 ને 1 10 ની 0 વધી પડી 1, 8 ને 1 9, 8 ને 1 9 એટલે કુલ 990 પેજ મળે. વિકલ્પ બી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે અહીં શું કીધું છે? સાદું રૂપ આપવાનું છે. તો કે સાદું રૂપમાં એવું કીધું છે કે અહીં સ્ટાર ભાગ્યા ત્રિકોણ અને કૌંસમાં છે અને ઓછા ચોરસ છે. તો સ્ટાર બરાબર આપણે કેટલા લેવાના? 36, ત્રિકોણ બરાબર 4, કૌંસ પૂરો અને ચોરસ બરાબર 4 લેવાના છે. એટલે 36 છેદમાં 4 ઓછા 4 તો 4 9 36 એટલે 9 ઓછા 4
એટલે 5 વિકલ્પ બી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ દાખલામાં શું કરીશું? 12 ઓછા મોટો કૌંસ 12 ઓછા છગડીયા કૌંસમાં 8 ઓછા નાના કૌંસમાં 2 ઓછા 3 વત્તા 5 પછી નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ. તો આવી રીતે ભાગુ સબાની રીતે આપણે સાદું રૂપ આપીએ તો સૌથી પહેલાં આપણે નાના કૌંસને છોડવાનો થાય છે. તો 2 ને 5 7 એટલે અહીં 12 મોટા કૌંસમાં 12 છગડીયો કૌંસ 8 ઓછા 2 ને 5 7 ઓછા 3 અને મોટો કૌંસ. તો 12 અહીં 12 ઓછા છગડીયો કૌંસ 7માંથી 3 જાય એટલે 4 અને છગડીયો કૌંસ. હવે 12 ઓછા 8માંથી 4 જાય એટલે 4. હવે 12 ઓછા 12માંથી 4 જાય એટલે 8 અને 12માંથી 8 જાય એટલે 4. એટલે વિકલ્પ સી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 18 વત્તા 3 ગુણ્યા 6 ઓછા 2. તો પહેલાં શું કરીશું? નાનો કૌંસ છોડીશું એટલે 6 તરી 18 ઓછા 2 એટલે 18 અને 18 36 ઓછા 2 એટલે 34. વિકલ્પ એ અહીં જવાબ સાચો છે. ચલો હવે આપણે અહીં નેક્સ્ટ દાખલો જોઈશું. તો એ શું છે કે 12 ગુણ્યા 8 ભાગ્યા ખાલી જગ્યા એટલે કે સ્ટારમાં કયો અંક મૂકતા 24 જવાબ આવે છે. તો હવે આપણે ભાગાકારમાં અહીં આપણે શું કરીશું? વિકલ્પના આધારે પણ કરી શકીએ છીએ. પહેલાં અહીં ગુણાકાર કરીએ તો 12 8 કેટલા થશે? 96 ભાગ્યા અહીં ફૂદડી અને બરાબર 24 એટલે કે અહીં 96 અહીંયા ભાગ્યાની નિશાનીમાં ફૂદડી બરાબર 24. હા, તો અહીં કઈ સંખ્યા આવશે? તો અહીં ડાબાથી જબા જઈએ એટલે 24 એટલે કે 96 ને શું કરીશું? હા, અહીંયા નીચે લાવતા 24 ને અહીં નીચે લાવીશું એટલે 96 છેદમાં 24. તો 24 આપણે 24 ચોક ચોખ્ખું ચોખ્ખું 16નો છગડો વધી પડી 1 2 4 દુ 8 ને 1 9 એટલે 24 ચોક 96 એટલે કે સ્ટારની જગ્યાએ 4 જવાબ આવશે. વિકલ્પ બી અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 10 ગુણ્યા સ્ટાર ઓછા 20 બરાબર 10. તો વિદ્યાર્થી મિત્રો અહીં જો આવો સ્ટાર અથવા એવી જગ્યાએ શું કરશો? તમે એક એક વિકલ્પ મૂકી અને તમે દાખલો ગણી શકો છો. તો 10 ને કઈ સંખ્યા વડે ગુણતા તેની અંદરથી 20 બાદ કરો તો જવાબ 10 મળશે. તો અહીં આપણે વિકલ્પ બી લઈએ કે 10 ગુણ્યા 3 ઓછા 20 બરાબર 10. તો 10 તરી 30 ઓછા 20 બરાબર 10 એટલે કે 30માંથી 20 જાય એટલે 10 જવાબ મળે છે. એટલે કે સ્ટારની જગ્યાએ 3 મૂકવા પડશે. એટલે વિકલ્પ બી અહીં જવાબ સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. શું કહે છે કે જો પી બરાબર 6, જે બરાબર 4, એલ બરાબર 8 અને એમ બરાબર 24 હોય તો એમ ગુણ્યા જે ભાગ્યા એલ વત્તા જે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે સાદુરૂપ આપવાનું એની અંદર પીનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તમને રકમમાં પી આપ્યું છે. તો જો પી સાદુરૂપમાં પી આપેલ ના હોય તો તમે પી મૂકવો નહીં. તો અહીં જે બરાબર 4, એલ બરાબર 8, એમ બરાબર 24
અને જે બરાબર 4 મૂકવાના. તો 24 ગુણ્યા 4 છેદમાં 8 વત્તા 4. તો 4 દુ 8 અને 12 દુ 24. તો 12 વત્તા 4 બરાબર 16. એટલે વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો, વેરી ગુડ. નેક્સ્ટ, નીચેના સમીકરણમાં ચોરસ ખાનાની જગ્યાએ કયું ચિહ્ન મૂકવાથી સમીકરણ સાચું બને છે? એટલે કે અહીં આ ખાનાની અંદર તમે કયું સમીકરણ મૂકશો તો જવાબ સાચો બનશે? તો પહેલા આપણે વિકલ્પના આધારે કહીએ તો વિકલ્પ એ મૂકીએ છીએ. તો વિકલ્પ એ કરીએ તો 2 વત્તા 3, 3 વત્તા 5 અને બરાબર 10. એટલે 2 વત્તા 3 વત્તા 5 બરાબર 10. તો 2 ને 3 5, 5 ને 5 10. તો વિકલ્પ એ અહીં સાચો જવાબ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 4, 2, 2 અને 4. તો અહીં આ સમીકરણમાં કઈ નિશાની મૂકતા તે સમીકરણ સાચું બને છે? તો આપણે અહીં વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલો આપણે વિકલ્પ મૂકી અને આપણે જોઈએ. તો વિકલ્પ એ મૂકીએ છીએ તો 4 ભાગ્યા 2 વત્તા 2 બરાબર 4. તો 4 ના છેદમાં 2 વત્તા 2 બરાબર 4. તો 2 દુ 4 એટલે 2 વત્તા 2 4. તો વિકલ્પ એ જવાબ અહીં સાચો છે.